કડિયા સમાજને હળહળતો અન્યાય. કડિયા સમાજને જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપ દ્વારા એક પણ ટિકિટ ન આપી હળાહળ અન્યાય કર્યો. ગત 2019માં ભાજપને 54 સીટ જીતાડનાર વોર્ડ નંબર 9માં અગાઉથી જ મેયરની જાહેરાત કરી શ્રી ધીરુભાઈ ગોહિલનો ઉપયોગ કરી સંપૂર્ણ બહુમતી હાંસલ કરી. ક્ષત્રિય કડિયા સમાજ વર્ષોથી ભાજપને વરેલો સમાજ છે. ભારતીય જનતા પાર્ટીનો વફાદાર સમાજ છે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ. આ સમાજ સાથે જૂનાગઢમાં ખૂબ મોટો અન્યાય થયો છે. લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની હોય, નગરપાલિકાની હોય કે મહાનગરપાલિકાની હોય, કડિયા સમાજ હંમેશા ભાજપને વફાદાર રહ્યો છે. ભાજપ તરફી એક તરફી મતદાન કરેલું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ચાલે છે. આ ચૂંટણીમાં અમારા સમાજના 3 કોર્પોરેટર હતા, 3 સીટ હતી. એક વોર્ડ નંબર 9માં, વોર્ડ નંબર 13માં, વોર્ડ નંબર 14માં. આ વખતે સમાજ દ્વારા 9 નંબર, 11 નંબર, 13 નંબર, 14 નંબરમાં પુરુષ અને સ્ત્રી દ્વારા ટિકિટો માગવામાં આવી, પણ અમને એક પણ ટિકિટ કડિયા સમાજને ફાળવવામાં આવી નથી, જેનું ખૂબ ભારોભાર સમાજમાં રોષ છે. વાત એ છે કે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ છે, અમારી જાણ મુજબ પાર્લામેન્ટરી બોર્ડ જ્યારે આ સમાજની સરાહનીય કામગીરીને વખાણતી હોય અને અમારા નામ ઉપર મોર મારતી હોય, તો સ્થાનિક લેવલે આ ફેરફાર કોણે કર્યા? પાર્લામેન્ટરી બોર્ડ કરતાં સ્થાનિક મોટું કોણ છે? અને કોઈ એક વ્યક્તિને આપી અને આખા સમાજને કાપવાનું ષડયંત્ર કોના દ્વારા કરવામાં આવ્યું? આ તપાસ થાય એ અમારી માંગણી છે. અમારી સાથે અન્યાય થયો છે, અમને ન્યાય મળે. પ્રધાનમંત્રીશ્રીને લખવાનું કારણ એ છે કે આ તંત્ર ક્યાં વિખાય છે, કોણ પાર્ટીને ડેમેજ કરે છે, આની પૂરતી તપાસ થાય અને અમારા સમાજને ન્યાય મળે, આટલી અમારી લાગણી છે. કેવો ન્યાય મળે તો પાર્ટી નક્કી કરશે શું કરવું અને સમાજ નક્કી કરશે શું કરવું. હવે ટિકિટનું તો પૂરું થઈ ગયું, એટલે એમાં તો હવે પૂરું થઈ ગયું. હવે પાર્લામેન્ટ બોર્ડમાં આપ શું ફરિયાદ કરશો? અમે ફરિયાદ કરવાની કરી દીધી. અમે જે લેટર લખ્યો છે એ પ્રધાનમંત્રીશ્રીને લખ્યો છે, રત્નાકરજીને પણ લખ્યો છે, પાટીલ સાહેબને લખ્યો છે કે ભાઈ આ કઈ રીતે શક્ય બને? આ સમાજ માણાવદરમાં નિર્ણાયક મત, વિસાવદરમાં નિર્ણાયક મત, જૂનાગઢમાં નિર્ણાયક મત, જે વોર્ડ નંબર 9 છે એ અમારો 2004થી વર્ષોથી અમારા સમાજનો વોર્ડ છે. તો તમે કયા સમીકરણના આધારે કડિયા સમાજને કાપી અને આ ટિકિટ અને આ બધી અન્યાય થયો છે એ પાર્ટી તપાસ કરે. 2019માં નગરપાલિકાની ચૂંટણી હતી. બાપા અમેરિકા બેઠા, ત્યાંથી બોલાયા. બાપાને રાજકારણમાં બહુ હતું નહીં, છતાં બાપાને મેયર જાહેર કરી દીધા. અને એના દીકરા જો એટલો બધો અન્યાય, તો શા માટે? સાહેબ, વાત જ એ છે કે જ્યારે 2019ની વાત ત્યારે અમારા 3 કોર્પોરેટર હતા. હું એ જ આપને જણાવું છું કે ધારો કે 2 ઘડી માનો કે સમાજમાં એના દીકરાની ટિકિટ ન મળે એ વાત ગૌણ છે, પણ સમાજ આખાને અન્યાય કોના માટે? આ નામોમાં ફેરફાર કોણે કરી? ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ, પ્રદેશનું મોવડી મંડળ આવી ભૂલ કોઈ દી ના કરે. અમારા સમાજને હંમેશા એને વખાણ કર્યા છે, સાચવા છે. મોવડી મંડળ અમારા સમાજની નોંધ લીધી છે, નોંધ લેવાઈ ગઈ હતી ને સ્થાનિક લેવલે અડધી રાત્રે શું રાજકારણ રમાણું, આની તપાસ થશે. અને અમારી પાસે નામો પણ છે, વિગત પણ છે. સમયાંતરે પ્રેસ કોન્ફરન્સ કરી આ બધી માહિતી જતી થશે. આપણે ચૂંટણી ટાણે કેને વફાદાર રહેશું? ચૂંટણી ટાઈમે શું કરવું એ મારો વ્યક્તિગત નિર્ણય નથી, પણ સમાજ જે નિર્ણય લેશે એ થશે.